પંચમહાલ જિલ્લામાં સરકારી ગ્રાન્ટોથી થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અનેક ફરિયાદો નોંધાઈ છે। ત્યારે જિલ્લાના નદીસર ગામમાં નાણાં પંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યાની 1 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી। નાણાં પંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચરવાના કેસમાં પોલીસે નદીસરના તત્કાલીન સરપંચના પતિ વિજય માછીની ધરપકડ કરી। પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવીને હાલ વધુ તપાસ હાથ ધરી છે। 2015થી 2020 દરમિયાન 14માં અને 15માં નાણાં પંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યાની 1 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સરપંચના પતિએ ગ્રામ પંચાયતના ખાતામાંથી 48,000 રૂપિયા તેમજ અન્ય એક ખાનગી એજન્સીના રૂપિયા 4 લાખનો ચેક પોતાના નામે બનાવીને રૂપિયા ઉપાડી લીધા હતા। વિજયકુમાર કાળુભાઈ માછી નાઓને અટક કરવામાં આવેલ છે। વિજયકુમાર માછી એ તત્કાલીન સરપંચ અને આ ગુનાના આરોપી રેખાબેન માછીના પતિ થાય છે। આ ગુનાના કામે જે નદીસર ગામની અંદર જે ભ્રષ્ટાચાર કામો નહીં કરીને કરવામાં આવેલું છે તેની અંદર તેઓની સંડોવણી તપાસની અંદર જણાઈ આવેલી છે।